સુરતમાં જળબંબાકાર જેવી સ્થિતિ વર્તાય છે। વેસુ મહાવીર યુનિવર્સિટી પાણીમાં ગરકાવ થઈ છે। વિદ્યાર્થીઓ અને રહીશોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો। યુનિવર્સિટી આસપાસના રહીશોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તો ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે। જનજીવન હવે ખોરવાયું છે। સુરત શહેરમાં વરસાદના પગલે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે સુરતના ભગવાન મહાવીર કોલેજ છે તેનું કેમ્પસ પર પાણી ભરાઈ ગયા છે। જોઈ શકાય છે કોલેજના કેમ્પસ રોડની અંદર આખા જે પાણી છે તે ભરાઈ ગયા છે। જે સિક્યુરિટી કેબિન આવેલી છે તે પણ પગથિયા સુધી પાણીમાં ગરકાવ થઈ ગયા છે। હવે થોડો જો વધુ વરસાદ વરસે તો સ્થિતિ હજી વિકૃત બની શકે છે। એ પ્રમાણેની સ્થિતિ સર્જાઈ છે। જ્યારે અહીં પાણી ભરાય છે ત્યારે લોકો છે તે ભારે હાલાકીનો સામનો करता હોય છે। એના જે લોકો છે તેની સાથે વાત કરીશું। भैया कब पानी भरा और किस तरह की स्थिति है? सर अभी 1 घंटा हुआ पानी भर गया। जो गटर है बैक मार रहा है पानी। स्थिति भी स्कूल कॉलेज बंद हो गया, बच्चे सब गए। आज तो छुट्टी रखी थी ना? हाँ छुट्टी है, सिक्योरिटी वाले हैं। सिक्योरिटी वाले तो रहेंगे ही, देख रेख करना है। आज है ना ज्यादा बारिश का जो ऐलान किया है तो किस तरह की देख रहे हो स्थिति? अभी पानी तो हम आपकी कैबिन में भर गया है। स्थिति तो सर अभी पानी भर ही गया है। अब हम लोग ड्यूटी पे हैं, सिक्योरिटी वाले। बिल्कुल જોઈ શકાય છે કે સુરતના